હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આગળ જોઈએ સંસાધનોનું સંરક્ષણ વિશે આપણે થોડો આગળ અભ્યાસ કરીએ. તો કે સંસાધનોના સંરક્ષણ, તો કે કુદરતી સંસાધનો મર્યાદિત છે જ્યારે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. એટલે કે જે સંસાધનો કુદરતી આપણને મળેલા છે એ સંસાધનો અમુક જથ્થામાં એટલે કે મર્યાદિત માત્રામાં જ જોવા મળે છે, જ્યારે માનવીની જરૂરિયાતો છે એ અમર્યાદિત છે. છેલ્લા કેટલાક વર્ષોથી તકનીકી ક્ષેત્રે થયેલા અસાધારણ વિકાસ અને વસ્તી વિસ્ફોટથી સંસાધનોનો ઉપયોગ ખૂબ વધી ગયો છે. એટલે કે નવી નવી જે શોધખોળો થાય છે એ શોધખોળોના કારણે ઘણો બધો વિકાસ જોવા મળે છે. અને બીજી બાજુ જોઈએ તો વસ્તી જે વધારો થાય છે એ વસ્તી વધારાથી પણ સંસાધનોનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં વધી ગયો છે. એટલે કે સંસાધનો મર્યાદિત માત્રામાં છે અને એનો જે ઉપયોગ છે એ વધુને વધુ પ્રમાણમાં ઉપયોગ થવા લાગ્યો છે. આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો આપણને તેના માઠા પરિણામો ભોગવવા પડશે. એટલે કે જો આ પરિસ્થિતિ એટલે કે જો આપણે એનો વિવેકપૂર્વક ઉપયોગ નહીં કરીએ તો એના જે પરિણામો છે એ આપણને ખૂબ જ ખરાબ આપણે ભોગવવા પડશે. કારણ કે એક વખત સમય એવો આવશે આપણે વધુને વધુ પ્રમાણમાં સંસાધનોનો ઉપયોગ બેફામ રીતે આપણે એનો ઉપયોગ કરીએ તો પછી સંસાધનો ખૂટી જશે, ને ખૂટી જશે તો પછી ભવિષ્યમાં આપણે એનો ઉપયોગ કરી શકીશું નહીં, અથવા એવું કહી શકીએ કે આપણી ભાવિ પેઢીઓ જે રહી એ આ સંસાધનોનો ઉપયોગ કરી શકશે નહીં. સંસાધનોનું રક્ષણ એટલે કે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ એટલે કે સંસાધનોનું રક્ષણ કરવું એટલે શું? તો કે સંસાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો. એટલે કે વિવેકપૂર્ણ એટલે કે આપણે જેટલી જરૂરિયાત છે એ પ્રમાણે જ એનો ઉપયોગ કરવો જોઈએ. વધુ પ્રમાણમાં એનો ઉપયોગ બેફામ રીતે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ નહીં. કેટલાક સંસાધનો પોતાની મેળે ચોક્કસ સમયમાં હિસ્સાની પૂર્તિ કરે છે. એટલે કે કેટલાક સંસાધનો એવા છે કે અમુક ચોક્કસ સમય થાય એટલે ફરીથી પાછા મળતા હોય છે, અથવા અખૂટ હોય છે, અથવા એવું કહી શકાય કે ખૂટે નહીં એવા હોય છે, જેને નવીનીકરણીય સંસાધનો કહે છે. ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે ઘણા સંસાધનો એવા છે કે જે અખૂટ છે, એનો ગમે જેટલો આપણે ઉપયોગ કરીએ છતાં પણ એ ખૂટે નહીં એવા છે. એટલે કે એના આપણે કહેવું હોય તો એને કહેવાય નવીનીકરણીય સંસાધનો કહી શકીએ. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કે જંગલો છે, સૂર્યપ્રકાશ, આ બધી વસ્તુઓ એકવાર વાપરો તો પછી પણ એનો ફરીથી આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે જંગલો છે તો આપણે વૃક્ષ કાપી અને ફરીથી એના અંદર કાગળ કે કોઈ ફર્નિચર કે એવું બનાવીએ તો એ જગ્યાએ ફરીથી બીજું ઝાડ વાવી નાખીએ આપણે તો ફરીથી એ ઝાડ મોટું થાય એટલે ફરીથી આપણને ઉપયોગમાં આવે. એટલે કે ફરીથી એને પ્રાપ્ત કરી શકાય એવા સંશોધનો છે. જેવી રીતે કે સૂર્યપ્રકાશની ગરમીથી આપણે વિદ્યુત ઉર્જામાં આપણે રૂપાંતર કરીએ છીએ, વિદ્યુત મેળવી શકીએ છીએ. સોલાર સિસ્ટમથી આપણે સૂર્ય કુકરથી આપણે રાંધી શકીએ છીએ. તો આવી બધી વસ્તુઓ એટલે કે એનો ઉપયોગ આપણે ફરીથી આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે ઘણા સંસાધનો એવા છે કે જેનો આપણે ફરીથી ઉપયોગ નથી કરી શકતા. એક વખત આપણે એનો ઉપયોગ કરી નાખ્યો તો ફરીથી આપણે એનો ઉપયોગ કરી શકતા નથી. માની લો કે તમારા પપ્પાની ગાડી હોય કે બાઇક હોય તો તમે એના અંદર એક વખત પેટ્રોલ ફૂલ ટોકું ભરાઈ નાખો, ટોકી જે હોય પેટ્રોલની એ ફૂલ ભરાઈ નાખો તો પછી એ પેટ્રોલ વપરાઈ જશે, થઈ રહેશે. એના પછી ફરીથી એને પેટ્રોલ નહીં મળે, એને તમારે નવું નાખવું પડશે અંદર. તો કે આ સંસાધનો એક વખત તમારે એ પેટ્રોલ બળી જાય એના પછી એ પેટ્રોલનો ફરીથી ઉપયોગ નહીં થાય, તમારે નવું પેટ્રોલ લઈને નાખવું પડે. એટલે કે આવા સંસાધનોને અનવીનીકરણીય સંસાધનો તરીકે આપણે ઓળખીએ છીએ. જેમાં પેટ્રોલિયમ આવશે, ખનિજ કોલસો આવશે, કુદરતી વાયુ આવશે. આ બધી વસ્તુઓ અનવીનીકરણીય સંસાધન તરીકે આપણે ઓળખીએ છીએ. હવે જોઈએ કે સંસાધનો કયા કયા આવેલા છે. તો કે છે ભૂમિ સંસાધનો છે, પછી જંગલ સંસાધનો છે, પછી કે પ્રાણી સંસાધન છે, પછી જળ સંસાધન છે, કૃષિ સંસાધનો છે, ખનિજ સંસાધનો છે. આ બધા સંસાધનો આપણે જોઈ શકીએ છીએ. આ ઉપરાંત માનવી પણ સ્વયં એક સંસાધન છે. એટલે કે આપણે મનુષ્ય માનવી છીએ એ પણ એક સંસાધન જ છે. સંસાધનોને માલિકી, પુનઃપ્રાપ્તતા, વિતરણ ક્ષેત્રના આધારે પણ વર્ગીકૃત કરવામાં
આવે છે. એટલે કે આપણે જે સંસાધનો છે એની માલિકીના આધારે અથવા એના ફરીથી પ્રાપ્ત કરવાના આધારે એ રીતના અલગ અલગ રીતે આપણે એનું વર્ગીકરણ કરી શકીએ છીએ. હવે એમાં પહેલો ભાગ જોઈએ, જે ભૂમિ સંસાધન છે. જોઈએ ભૂમિ સંસાધન, એમાં પહેલો ટૉપિક છે જમીન નિર્માણ. તો કે જમીન નિર્માણ કોને કહેવાય? તો કે જોઈએ આપણે, તો કે સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન કહીએ છીએ. એટલે કે આપણે જેના ઉપર રહીએ છીએ, આપણે જે જમીન ઉપર ચાલીએ છીએ, એ જમીનની સપાટીનો જે ઉપલું પડ છે જેના ઉપર વનસ્પતિ, ઝાડ આ બધું જે ઉગે છે એને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. તો કે જમીન પૃથ્વીના પોપડા ઉપરના અનેકવિધ કણોથી બનેલું એક પાતળું પડ હોય છે. એટલે કે જમીન કોને કહેવાય? તો કે પૃથ્વીનું ઉપરલું પડ જે રહ્યું એ અલગ અલગ બધા રજકણોથી ભેગું થઈ અને એક નાનું પાતળું પડ બનતું હોય છે. એના અંદર શું શું હોય છે? તો કે ખડકોના નાના મોટા ટુકડા હોય, કાંકરા હોય, માટીની રજ હોય કે જે અજૈવિક છે તેને રેગોલિથ કહે છે. એટલે કે માટીના જે નાના નાના રજકણો છે એ અજૈવિક રજકણો કહેવાય છે અને એના આપણે રેગોલિથ તરીકે પણ ઓળખીએ છીએ. કદાચ ખાલી જગ્યામાં પૂછી શકાય, યાદ રાખજો. આગળ જોઈએ, જેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળતા જમીન બને છે. એટલે કે આ બધા જે પદાર્થો છે એ પદાર્થોની અંદર પાણી ભળે અને હવા, આ બધી વસ્તુઓ અંદર ભળે એટલે પછી એ જમીનનું સ્વરૂપ ધારણ કરતી હોય છે. ખેતીના સંદર્ભમાં કોઈ પણ દેશોનો આર્થિક વિકાસ તે દેશની જમીનની ગુણવત્તા અને પ્રકાર પર આધાર રાખે છે. એટલે કે ખેતીની બાબતે આપણે વાત કરીએ તો કે જે દેશ હોય એની આર્થિક વિકાસ કઈ રીતના બનતો હોય? તો કે એટલે કે વધુ ઉપજ કઈ રીતના થતી હોય? તો કે જમીનની જે ગુણવત્તા છે એ અને એના જે પ્રકારો છે એના કારણે આપણે એની સમતુલતા એટલે કે એના વિશે આપણે જાણી શકીએ છીએ. એની આર્થિક પરિસ્થિતિ, એનો આર્થિક વિકાસ એના ઉપર રહેલો છે. માની લઈએ કે આપણે એવું કહીએ કે ઘણી જમીનો એવી હોય જે આપણી ભાષામાં કહીએ તો પેલી ચીકણવા જમીન અને રેતવાળ જમીન, આપણે આ બે જ વસ્તુઓને જાણતા હોઈએ છીએ ઘણી મોટા ભાગે. તો કે જે ચીકણવા જમીન હોય તો એ ચીકણવા જમીન એટલે કે આપણે એને આપણી સામાજિક વિજ્ઞાનની ભાષામાં આપણે કહીએ, ભૂગોળની ભાષામાં એને કહીએ તો કે કાળી જમીન કહેવાય ને. તો આ જે જમીન છે એ શું કરશે કે ઘણા એક વખત આપણે એને પિયત કરી નાખીએ, એને આપણે એના અંદર પાણી જાય તો પછી એને સુકાતા ઘણો સમય થઈ જાય એના. એટલે કે જે પાણીનું શોષણ છે એ ઘણા સમય સુધી સંગ્રહી રાખે છે. જ્યારે રેતાળ જમીન હોય તો એના ઉપર એક વખત પાણી આપણે પિયત કરી નાખીએ, ચારાથી કે ફુવારાથી આપણે એને પાઈ નાખીએ તો થોડા સમય થાય એટલે તરત એ સુકાઈ જતી હોય છે. એટલે કે આ જે જમીનની ગુણવત્તા છે એ ગુણવત્તા એ જમીનની કઈ રીતના કઈ જમીન છે એના ઉપર આધાર રાખે છે. માની લો કે કાળી જમીન હોય તો એ કાળી જમીનના અંદર આપણે ઘઉં વાવીએ તો ઓછા પિયતે ઘઉં આવી જાય. જ્યારે રેતવાળ જમીન હોય તો એ રેતવાળ જમીનમાં આપણે ઘઉં વાવીએ તો ઘણા બધા પિયત આપવા પડે, ઘણું બધું પાણી આપો ત્યારે જો ઘઉંનું ઉત્પાદન થતું હોય છે. એટલે કે આ દ્રષ્ટિએ એટલે કે આર્થિક દ્રષ્ટિએ વ્યક્તિના જે ચીકણમાં જમીન હોય એમાં વધુ પ્રમાણમાં ફાયદો થતો હોય છે, ઓછા પિયતે એ પોતે પાક લઈ શકતા હોય છે. તો આગળ જોઈએ આપણે જમીનના પ્રકાર વિશે. તો જમીનના પ્રકારમાં પહેલો જોઈએ તો કે ભારતીય કૃષિ સંશોધન પરિષદ, એને કહેવાય છે ICAR, દ્વારા ભારતની જમીનને કુલ 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. યાદ રાખવાનું છે કે ભારતીય કૃષિ સંશોધનમાં ભારતીય જમીનને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવી છે? તો કે 8 પ્રકારમાં વહેંચવામાં આવેલી છે. તો કઈ કઈ જમીન કયા કયા પ્રકારો છે? તો કે છે કે કાંપની જમીન, રાતી અથવા લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલ પ્રકારની જમીન. આ 8 જમીનના પ્રકારો છે. હવે આગળ આપણે જમીનના પ્રકારો વિશે આગળ એક એક પ્રકાર આપણે જોઈશું, એ આવતા વિડીયોના અંદર આપણે જોઈશું. આટલા સુધી રાખીએ અને હવે તમારે જે
આટલા સુધી જે પાઠ ચાલ્યો ગયો એના અંદર સ્વાધ્યાયપોથીમાં જે પ્રશ્નો આપેલા હોય એ બધા પ્રશ્નો તમારે ચોપડીનો ઉપયોગ કરીને જ પ્રશ્નો લખવા. ગાઈડનો કે કોઈ એસાઇનમેન્ટનો કે અપેક્ષિતનો કે કોઈ એવા સાહિત્યનો ઉપયોગ કરવો નહીં.